આપણા જીવનની અંદર ગુરુ મહિમા આપણા જીવનને દિશા, લક્ષ્ય, ઉદ્દેશ બતાવનાર કદાચ કોઈ સર્જન પામી હોય અથવા તો જેનું શરણ સ્વીકારવા લાયક હોય એ ગુરુ છે. ગુરુ પરંપરા આજકાલથી નથી ચાલતી. જો યાદ કરીએ કે જેટલા મહાપુરુષો થઈ ગયા, જેટલા સંતો થઈ ગયા, હવે એનાથી આગળ વધીએ તો જેટલા અવતારી પુરુષ થઈ ગયા એ ગુરુ કૃપાથી થયા, ગુરુ મહિમાથી થયા. તે સિવાયના આ સંસાર જગતની અંદર કોઈનું પણ નામ નથી જેના પર ગુરુ કૃપા પૂર્ણતઃ ઉતરે. એના જ અત્યારે આપણે ગુણગાન કરીએ છીએ અને યાદ કરીએ છીએ અને એને જીવન અહીંયા ગુરુ કૃપાથી કઈ રીતે પાર ઉતરીને એનો આધાર લઈએ છીએ. ગુરુ મહિમા એટલો બધો વિરાટ સ્વરૂપે છે. ગુરુનો અર્થ જ મોટો થાય છે. ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ. એવા અંધકારમાંથી પ્રકાશની અંદર, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ કોઈ દોરી જનાર હોય ને તો આ જન્મની અંદર એ ગુરુ છે. એટલા માટે એને જે મહિમા ગાયો, આમ શાંત ચિત્તે થોડીક વાર એને અનુસંધાન સાધી જજો. શું કહ્યું એને? જેને આપણે બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર અને મહેશ સંવારહાર, મતલબ કે નાશ કરનાર,
ત્રણે ત્રણ ત્રિપુટીને આપણે એમ કહીએ છીએ કે આનું સર્જન આને કર્યું, આનું સંચાલન કર્યું, આને વિસર્જન કર્યું. અને એની સાથે કોણ જોડ્યું? શરૂઆતની અંદર જ આપણે બોલીએ છીએ. કોકને કદાચ મહિમા સમજાયો હશે, કદાચ કોકને ના પણ સમજાયો હોય. તો બ્રહ્મા જ એ તમારો ગુરુ છે. તમારા જીવનનું કદાચ કોઈ સર્જન કરી બતાવતો હોય, જીવનની યોગ્ય લક્ષાર્થ કોઈ બતાવતું હોય, તો આ મનુષ્ય જન્મની અંદર એક જ તત્વ છે ને, એ ગુરુ તત્વ છે. એ ગુરુ છે, એના સિવાય બીજું કોઈ નથી. કદાચ ક્યાંક સગુણ સાકાર સ્વરૂપે કોઈ દેવી દેવતા પાસે જઈશો, એ બોલે નહીં, તમારે માર્ગદર્શન નહીં આપે, તમારા જીવનનો રાહ કોઈને દોરે. માની લો કે તત્વને માનીએ છીએ, નથી માનતા એમ નહીં. શામળાજી ભગવાન ની સમજણ આપણી પાસે જ્યારથી આવી ત્યારથી રોજ શામળાજી ભગવાન પાસે જઈએ, મૂર્તિ આવે, સગુણ સાકાર સ્વરૂપ, અને રોજ કંઈક પ્રાર્થના કરીએ કે મારા જીવનની અંદર કંઈક પ્રકાશ લાવો, મને કંઈક યોગ્ય દિશા બતાવો, મને કંઈક માર્ગદર્શન આપો, મારા જીવનનો કંઈક આધાર બન. તો કદાચ આ તળિયે ઘસાઈ જશે ને પગમાં, આમ તો ઘસાતા નથી, પણ કદાચ એ ક્યારે નહીં બોલે, તમારા જીવનનો માર્ગદર્શક ક્યારે નહીં કરે. એટલા માટે અહીંયા જેટલી વાણીઓ બોલાઈ ગઈ, આજના દિવસ સાથે જોડાણ કરીએ છીએ, ગુરુ મહિમા ઉપર જ પ્રકાશ ફેંકવામાં આવે છે. ત્યારથી સવારથી માંડીને અત્યાર સુધી એક વખત નહીં પણ 1000 વખત કદાચ ગણતરી કરી હોય તો નામ બોલવાયું હશે ગુરુ. આ જીવનનો લક્ષ્ય છે તે ગુરુને જે બ્રહ્મા બનાવ્યા, તમારું સર્જન કદાચ કોઈ કરી શકતું હોય, કરવાની ક્ષમતા હોય, તમારા જીવન નૈયાને પાર પાડવાની કોઈની અંદર ક્ષમતા હોય, કોઈ સગુણ સાકાર સામે જે બેઠો છે ને, એ ગુરુ છે. ગુરુ એ સર્જન કરે છે, સાથે પાલન પણ કરે છે. બ્રહ્માનું કામ કરે છે, સાથે વિષ્ણુનું પણ કામ કરે છે. જેને આ શ્લોક બનાવ્યો હશે, આ સાખી બનાવી હશે, એને કંઈક અનુભૂતિ થઈ હશે, કંઈક પોતાના જીવનની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવું કાર્ય ગુરુએ કર્યું હશે ને, તો એને આ રીતના કરી હશે. એટલે એને કહ્યું કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, પાલનહાર છે. અને જો એના અનુસંધાનમાં ના રહો, ગુરુના વચને ના ચાલો, ગુરુના શબ્દોને આધીન ના રહીએ, ગુરુના નામને જો આત્મસાત ના કરીએ, પછી સંહારક પણ કરે. મહેશ એ તમારો ફરી પાછો એના શરણ સ્વીકાર્યા પછી જો અવળે રસ્તે ચાલ્યા, પોતાનો માર્ગ પણ પકડાવી દે છે. એટલે એને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ. ત્રણે ત્રણનું કદાચ સમન્વય કોઈની અંદર મૂક્યો હોય, આ સૃષ્ટિના પાલન કરતા 3 જણ છે. સૃષ્ટિના પાલન કરતા કોણ? આ દેહ પડી જશે તો એ કોણ? આ 3 જ છે ભાઈ, બ્રહ્મા વિષ્ણુ. આ 3 લોકનું સંચાલન જો કરી રહ્યા હોય તો એનાથી પર બતાવ્યું, એનાથી ઉપર બતાવ્યું, કોણ સ્થાન બતાવ્યું? એ મારા ગુરુ છે. ન જાણે શ્વાસમાં આવવાનો હોય યા ના હોય, અંદર ગયેલો ફરી પાછો આવશે કે નહીં આવે ખબર નથી. આ દેહ પડતા પહેલા જો કદાચ મારા જીવનનો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ ન હોય, ગુરુ કૃપાથી ગુરુ કરી શકે, બાકી નથી. સાક્ષી આમ નામ બતાવી, એને ઊંડાણે ઉતારવા માટે આમ નામ ના કહ્યું. સાથે ઘણી બધી સાક્ષીઓની અંદર અને ભજનની અંદર પણ આવે છે કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. હવે આમાંથી કોને 14 લોક પૂજાય? ફક્ત ગુરુ પદ એટલે કે ગુરુના પદનું સેવન કરવાથી.
એના જમણા પગનો જે અંગૂઠો છે ને, આજનો મહિમા કદાચ કોઈની જગ્યાએ પૂજન કરવાનો યોગ્ય દિવસ હોય તો એ ગુરુ પદ પંકજ પૂજતા એ પદનું જો તમે આત્મસાત કરી લો, આ લોક નહીં એને કેટલા લોક કહે? 14 લોક. આમાં તો કોઈએ જોઈએ? કોઈએ ના જોયા. બ્રહ્મા વિષ્ણુ મહેશને કોઈએ જોયા? કોઈએ ના જોયા. પણ તમારા ગુરુનો તો તમને જોયા છે ને, એટલા માટે સંતોએ આનો મહિમા ગાયો. ગુરુ મિત્રો એ ગુરુ છે અને સગુણ સાકાર સ્વરૂપે તમારી સમક્ષ હોય એનો ગુરુ ભગવાન પૂજતા 14 લોક પૂજા છે. સમજ કેટલી વાતો મહાપુરુષોએ ગુરુ મહિમા સાથે કરી છે. અને શરૂઆતની અંદર પંજાબી જે આરાધના કરવામાં ગુરુ મહિમા વિશે, ગુરુ પદ વિશે અને એ ગુરુ મેરી પૂજા, એના સિવાય આ જીવનની અંદર કદાચ કંઈ કરવા જઈશું તો સમય વેડફાઈ જશે, સમય જતો રહેશે અને અંત સમય આવશે ત્યારે કદાચ આપણને કોઈ બચાવનાર હોય એ ફક્ત ગુરુ છે. અત્યારે એક વાણીની અંદર ગુરુ બનજો તમે મારો સહારો, સહારો બનવાની વાત કરી. જેની પાસે ગુરુ વચન છે, ગુરુ ભજન છે, નિજ નામ છે અને એ ભજન કરતો હોય તો એ તમારો ગુરુ તમારી પાસે જ છે. ગુરુ ક્યારે દૂર નથી, ગુરુ તમારી પાસે જ છે. પણ ક્યારે છે સહારો, ક્યારે બને કે એના વચનને આધીન રહીએ તો, એના શબ્દને આધીન રહીએ તો, એના નામને આધીન રહીએ તો, એને જે કંઈ બતાવે છે રસ્તો એને આધીન રહીએ તો. નહીં તો સમય વેડફાઈ જશે, સમય પૂરો થઈ જશે. અને આમ કરવાની અંદર જ ફરી પાછો મૃત્યુ નજીક આવશે ને, દાદા કહે છે એમ, એ દાદા કહે છે ને પાછું ક્યાં આવવું પડશે? ચક્રાવે ચડવું પડશે. કર્મથી પાછા ના વળો, ફરી પાછું આવવું પડશે. તો એમાંથી મુક્તિનો દાતા કોણ? સ્વની અંદર મુક્તિ લગાવવાની છે, કર્મથી બહાર નીકળવાનું છે. આ સંસાર જગત છે, આપણને નહીં ટકવા દે, આપણને નહીં ભજન કરવા દે. છતાં પણ જ્યાં અંતર્મુખી જે ગુરુનું ધ્યાન થોડીક વાર થાય, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, શું કહે? કોનું ધ્યાન રાખવું? જે ગુરુમુખી બન્યા હોય ને, અને જો કદાચ પછી ઠીક છે કોઈ જગ્યાએ મંદિરની અંદર પહોંચ્યા હોઈએ તો તે જેની મૂર્તિ હોય એ દેખાય, પણ એ મૂર્તિની અંદર તમારા ગુરુ દેખાય તો તમારું અરજ, તમારી પ્રાર્થના, તમારું ધ્યાન ચોક્કસ લક્ષ્ય ઉપર છે. પણ ત્યાં જેમ જો બીજો દેખાઈ જાય, એ શામળાજીનું દ્રષ્ટાંત, શામળીઓ જ દેખાય અને એ શામળિયાની અંદર જો તમને, કારણ કે એ તો જોયો નથી ક્યારે, જોયો તો મૂર્તિ જોઈ છે, એ જોયો નથી એ શાંતિ. અને કદાચ આપણો જન્મ છે ને ત્યાં સુધી જેટલા વખત ત્યાં જશો ને, આ એક દ્રષ્ટાંત છે, ખોટો છે એમ નથી કેવું, તમને જેવો હશે એવો જ દેખાશે, એની અંદર કોઈ ફેરફાર નથી. તમે એમાંથી કશું જ મેળવી નહીં શકો. સગુણ સાકાર પાસે કદાચ માગશો તો શ્રદ્ધાના બળે તમને આપી દેશે. માગશો એટલે કર્મના બંધનમાં પડશે, કર્મના બંધન પછી ફરી પાછું ચોર્યાસી મળી દેશે, ફરી દુઃખ ઊભું કરીને આવશો. એની જગ્યાએ સંતોષ શું કહે છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ. તમે કોનું પૂજન કરી શકો? ગુરુના પદનું પૂજન કરી શકો છો. પદ કરી રહ્યા છો, મહિમા છે ગુરુ પદનો, એનું પૂજન કરવાનું છે, એને યાદ કરવાનું છે, એનું સ્મરણ કરવાનું છે, એનું ભજન કરવાનું છે. અહર્નિશ ધ્યાન કરતા હોય તો, સ્મરણ કરતા હોય તો બીજા કોઈનું નહીં,
તમારે ઈષ્ટ સ્વરૂપે પરમાત્મા સદગુરુનું કરો. અને સદગુરુ એટલે વિરાટ સ્વરૂપે આખા બ્રહ્માંડ જે નાયક છે, આદિ અનાદિથી છે. સહજ ભાવે સમજો, આ પૂતળાને નહીં સમજતા કોઈ. જેનો ગુરુ એમાં ગાઉં છું એની વાત કરું છું. આ પાંચ તત્વના શરીરને જો ગુરુ માની લેશો અને જ્યારે ધ્યાન કરશો ને ત્યારે એ જ ગુરુનું ધ્યાન કરીને સગુણ સાકારનું અને એમાંથી સદગુરુ પ્રગટ થશે કે વિરાટ સ્વરૂપે પરમાત્માનો પ્રગટ થશે. આ ધ્યાનની ક્રિયા છે. એટલે એ સંતે કહ્યું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એની પાસે મંત્ર છે ગુરુ વાક્ય. અને બીજા કોઈનો મંત્ર નહીં. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જો મંત્ર કદાચ આ જીવનની અંદર અપનાવવા જેવો હોય તો ફક્ત ગુરુએ જે તમને વચન સ્વરૂપે આપ્યું છે મંત્ર, એ જ શ્વાસ સાથે જોડી દો, ભજન સાથે જોડી દો તો મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ પછી એમાંથી એ પ્રગટ થશે. કઈ રીતે વાક્ય પ્રગટ થશે? ઘણી વખત એના આપણે દૃષ્ટાંત પણ કહીએ છીએ. तो वचन आर है, वचन पार है, वचन है ढगढेरिया, वचन में से वचन निकाले वो सदगुरु है. જે ભજનમાંથી ભજનનું સર્જન કરી દે એવા સદગુરુનું જો આત્મસાત હૃદય ગર્ભની અંદર થઈ જાય આ જન્મ મિત્રો પાર આવી જાય. નહીં તો એ સહારો છે. અત્યારે પણ વિવેક કરી દો, કોને સહારે બેઠા છે? ગુરુના સહારે. બીજું કદાચ વાક્ય એની સાથે જોડવું હોય તો સંતના સહારે. બીજા કોઈએ કૃપા નથી કરી. મને કોઈ દિવસ હનુમાન જાય કઈ નથી ગયા, હવે તું આમ કરજે. કદાચ ગુરુનો અત્યારે સહારા સ્વરૂપે એક ભજન બોલે ને, એક વાણી બોલે ને, આપણને એમાંથી અનેક શબ્દ સ્વરૂપે દિશા મળી જાય. શબ્દ સ્વરૂપે આપણને લક્ષ્ય મળી જાય. આ સહારો કોનો? સંતોનો છે. અને એ સંતોનો સહારો ના હોય કદાચ આ જગ્યાની વાત કરીએ વર્તમાનની અંદર, આપણે કોને સહારે બેઠા છે? ગુરુના સહારે. કયા ગુરુ? સદૈવ કદાચ જોવા જઈએ તો જીવનસિંહ બાપુની કૃપાથી આવે છે. તો અત્યારે એક વ્યક્તિ હોઈ ગયા છે, અત્યારે તમારે જોવા છે, બહાર પણ પડે નહીં મળે, મૂર્તિની અંદર પણ નહીં મળે. પણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, જો ધ્યાન એનું કરવામાં આવે તો અત્યારે વર્તમાનની અંદર પણ કોઈ કૃપા કરે અને આપણને સહારો આપે. પણ સુરતાનું ધ્યાન હોય તો બહારથી નહીં, પ્રાર્થના કરવાથી નહીં, અરજ કરવાથી નહીં. આપણે જઈએ છીએ પણ માગણી ભિખારી કરી જઈએ છીએ. મારે આ ખૂટે છે, મારે આટલું બાકી છે, મારી આ જરૂરિયાત છે, અને એમ કરીને જઈએ એ ભક્તિ નથી. મારો સહારો બનશે. સહારો ક્યારે બને છે? એના વચનને આધારે એનું ભજન કરીએ એ સહારો બને. એનું ભજન કરીએ એટલે કહ્યું કે શ્વાસ શ્વાસનું નામ લે, મીઠા શ્વાસમાં ન જાણે એ શ્વાસ પાવન હોય. એ શ્વાસે શ્વાસ એનું જો ગુરુનું ભજન થઈ જાય તો એ સહારો બની જાય. અને સહારો સુરતા સ્વરૂપે શબ્દનું મિલન જો દિવસ થઈ જાય મિત્રો, વર્તમાનની અંદર એની કૃપા આપણા પર ઉતરે ઉતરેને એ સહારો છે. જીવરામ બાપા 1984 ની અંદર દેહ ધારણ કર્યો. અત્યારે ધ્યાનની અંદર ખૂબ જ એક રૂપ બનીને એનું ભજન કરી દીધું. આપણું સાંભળશે, કદાચ ઈચ્છાઓ વાસનાઓ પૂર્ણ ના કરે, પણ જે જગ્યા પર તમે અટક્યા હશો, ઊભા રહ્યા હશો,
કાર્યની અંદર અટવાયા હશો અને આપણને દિશા બતાવી દે, એ ભલે છોડી દીધો, આપણને લક્ષ્ય બતાવી જાય, એ આપણું ભૂલ છે. એટલે એવા સંતોના વટવૃક્ષ નીચે આપણે બેઠા છીએ, આ સામાન્ય નથી. અને આવું વટવૃક્ષ જે પડે એ સુરતાના સહારે દરેક ઉપર દેખરેખ રાખે છે, દરેક ઉપર. તમે ક્યારેય એવું ના માની લેતા. અનેક શિષ્યો છે આપણું ધ્યાન પણ રાખતા હોય છે. ધ્યાન રાખવા માટે સહજ વાત છે થાય. ગુરુ ભક્ત ધ્યાનની અંદર સુરતા બનાવે તો તમારી અંદર શું ચાલી રહ્યું છે, કયા વિચારો ચાલી રહ્યા છે, શું કરવા માંગો છો, તમારું ભજન પણ કેટલે પહોંચ્યું છે ને, એ સુરતાના આધારે એ જોઈ શકે છે, એ પામી શકે છે. એ ભજનને સહારે જો કદાચ આપણા જીવનની અંદર શીતળતા મળી હોય, સુખ મળ્યું હોય, શાંતિ મળી હોય ને, તો એ ભજનને સહારે મળી છે, એ ભજનને સહારે મળી છે. અને એ સહારો માટે થઈને આપણું મૂળ કાર્ય સદગુરુના સેવન સાથે એનું મૂળ ભજન છે. આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુએ કદાચ પંજો મૂકી દીધો હોય માથા પર, ઘણા એવું માને છે આજે ગુરુ પૂર્ણિમા છે, પંજો મૂકી દીધો એટલે આપણું કલ્યાણ થઈ જશે, ત્યારે ભજન વળી થશે. પ્રમાણ છે કે શિષ્યનું સેવન સ્વસ્થી થાય છે, નથી થતું એમ નથી થતું. પણ આખા વર્ષ દરમિયાન ક્યારેય કદાચ ગુરુ વચને યાદ ના કર્યું હોય, શ્વાસની અંદર એનું નામ સ્મરણ ના કર્યું હોય, એને યાદ પણ ના કર્યા હોય, પરંતુ ત્યાં પરમાત્મા સદગુરુ સદગુરુ અને પછી બધા શ્વાસ ખાલી ગયા હોય, પછી ગુરુ પૂર્ણિમાના દિવસે આજે જઈએ દર્શન કરી લઈએ અને માથા પર હાથ મૂકશે એટલે આપણું કલ્યાણ થઈ જશે, આપણા પર કૃપા વરસશે. એવા બ્રહ્મની અંદર જો કદાચ આટલે સુધી પહોંચતા હોય છે ઉલ્લેખ દરેક માટે નથી. રામકૃષ્ણ પરમહંસ પાસે છે વિવેકાનંદ ગયા અજ્ઞાની જીવ હતા, અને જ્યારે ગયા ને ત્યારે પ્રશ્ન લઈને ગયા. પ્રશ્ન કેવો હતો? તમારે કદાચ ટેસ્ટ કરવો હોય ને, ટેસ્ટ આમ ના કરી શકાય, પણ અનુભવ કરવો હોય એક કરી શકો. કેવો? કોઈ પ્રશ્ન લઈને આવવાનો અને એ પ્રશ્નનો જવાબ અહીંયા સત્સંગની અંદર સદગુરુ દ્વારા મળી જાય, એની કૃપા ભીતર ઉતરે એટલા માટે. મૂળ શબ્દ નાભીથી ઉઠે અને એ પ્રશ્નનો નિવેડો જો આપણને મળી જતો હોય, મિત્રો એ ગુરુનું શરણ સ્વીકારી ગયું. અને જો ત્યાં ગયા પછી આપણે કંઈક મૂંઝવણ કે આપણે આપણો પ્રશ્ન લઈને ગયા હોઈએ અને એનો નિવેડો ના આવે, ગુરુને પૂછવું જ પડે, ત્યાં ક્યાંક હજી અટવાયા છે. રામકૃષ્ણ પરમહંસ પાસે ગયો સ્વામી વિવેકાનંદ, પણ આમ આમ નજર કરીને યોગ્ય પાત્ર દેખાય. વિવેકાનંદે એટલા એક જ પ્રશ્ન નરેશ એક જ પ્રશ્ન પૂછ્યો. વિવેકાનંદ પછી બંધ તમને ભગવાન જોયા છે? અને રામકૃષ્ણ પરમહંસે આ શબ્દ જોયા છે. ત્યારે સ્વામી વિવેકાનંદે એક જ શબ્દ કહ્યું, મારે પણ જોવા છે. બતાવી દે. આટલી જિજ્ઞાસા વ્યક્તિ જોવા છે, પરમાત્માને જોવા છે, ભગવાનને જોવા છે, આ જગતને સફળ બનાવવો છે. આટલું ગુરુ આગળ એને ખાલી શરણાગત સ્વીકારી સમર્પિત બની ગયું. આપણને સમજ પડે છે કે સ્વામી વિવેકાનંદ સામાન્ય મહાન સંત થઈ, સામાન્ય મુદ્દો આખા વિશ્વની અંદર જેને પોતાની નામના મેળવી ને, એ ગુરુ કૃપાથી, રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એ નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ. કહેવાનો આશય એ છે
કયા થકી ગુરુ કૃપા એના પર ઉતરી ગઈ. જ્યારે એને ગુરુ પૂજા કરી આ વાક્ય આપણી સામે ઉસાવે છે. ગુરુ પદ પંકજ કેવું તો ગુરુ પૂજા એને સમર્પિત કરીને એને ગુરુની પદની પૂજા કરી એને અંદર એકરૂપ બને ને ફક્ત રામકૃષ્ણ પરમહંસ એના શિર ઉપર પંજો મૂક્યો ને અને પંજો મૂકવાથી કહેવામાં આવે છે કે એની અંદર ભીતરની અંદર જે વિરાટ શક્તિ બ્રહ્મ શક્તિ કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. સેવના થાય છે ગુરુ દ્વારા. પંજો ઉપર પડે તો સમજી લેવાનું કે એના જે તરંગો છે એના ભજનના જે બ્રહ્મ તત્વના તત્વ સ્વરૂપે તમારા શરીર પર એની ચેતના પેદા થાય છે. એટલે બધા ઉપર નહીં, મેં કહ્યું એ પ્રમાણે પાત્રતા ના હોય, યોગ્યતા ના હોય તો ચેતના ના પણ પ્રગટ થાય. આ એક પેલી ગુરુને શિષ્યને ઉગારવાની પહેલી તરીકા છે જે રામકૃષ્ણ પરમહંસ સ્વામી અગ્રણીએ કરી દીધી એ સ્પર્શથી કરી. ગુરુનું સેવન, શિષ્યનું સેવન ગુરુ કરી દે છે, પોતાના સ્પર્શથી કરી દે છે. જેવી રીતે પક્ષીઓ ઈંડા મૂકે અને મૂક્યા પછી એનું સેવન કરે છે. કોના દ્વારા? ઈંડા ઉપર બેસીને એ ઈંડાનું સેવન કરતા હોય છે. સ્પર્શ જેને કહેવામાં આવે. અને એ ઈંડાનું ફળીભૂત સ્વરૂપે જે સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી એ પક્ષી એ ઈંડાનું સેવન કરતો છે. એ જ રીતે અહીંયા ગુરુ પણ સ્પર્શથી ક્યારેક કોકણી કે કોઈની શક્તિ જાગૃત કરતો હોય છે. પણ યોગ્યતા હોય તો, પાત્રતા હોય તો, એની પાસે પૂર્ણ ભજન હોય તો એ કરી શકે છે. એનામાં એ શક્તિ છે, કારણ કે ગુરુની અંદર શક્તિ મૂકનાર સત્સંગ બેઠો છે. એ શક્તિ છે. એટલે અહીંયા જે રીતે પક્ષી પોતાના ઈંડાનું સેવન કરે છે એ રીતે ગુરુ પોતાના શિષ્યો ઉપર કાયમ માટે એ ખેવના રાખતો હોય છે. કઈ રીતે સેવન કરીને એની અંદર પરિપક્વતા લાવવી, એના જીવનને કઈ રીતે ઉદ્ધાર કરવો, એને જન્મ મરણના ચક્રમાંથી કઈ રીતે બહાર કાઢવો, અથવા તો સંસાર જગતની અંદર ભવસાગરની અંદર એ દુઃખી હોય તો કઈ રીતે એને સુખ શાંતિની અંદર રાખવો ને એની સતત ખેવના કદાચ કોઈ કરનાર હોય તો છે. બીજું પણ છે, બપોરે કદાચ સત્સંગની પરિભાષાની અંદર કહ્યું તો માછલી પાણીની અંદર રહે અને એનું ઈંડું ક્યાં મૂકે છે? પાણીના તળિયે. પછી વહેતું પાણી હોય તો કે સ્થિર પાણી હોય તો, અને પછી પોતાના ખોરાકની અંદર આગાપાછી થાય, ચારે બાજુ પાણીની અંદર ફરે, પણ એની નજર ક્યાં હોય છે? ઈંડા પર હોય છે. અને એની નજર જો ઈંડા પર હોય, ગુરુ બનજો સહારો, એના પર આ સત્સંગ ચાલુ છે. સતત નજર હોય. જો એક વખત ગુરુ શરણ સ્વીકારે કે એક વખત ઉપદેશ લેવાઈ ગયો અને એ ઉપદેશ લીધા પછી એ એનો બને છે, એટલે એ સતત નજર એના પર રાખે છે. આ વટવૃક્ષ છે, વટવૃક્ષની અંદર શીતળતા નીચે ભલે 500, 1000, 2000 કે 5000 કે 10,000 કે લાખ કે કરોડ બેસી જાય ને, જેમ જેમ સંખ્યા વધે ને તેમ તેમ એની નજર વધતી રહે છે. એ સત્ર સાહેબ જેટલા આવે ને એ તમામનો ગુરુ સહારો બનતો હોય છે, એને તારનાર બનતો હોય છે. વટવૃક્ષ વધતું જાય એની અંદર જેટલા આવે ને એને શીતળતા જ મળે, એને ક્યારેય તડકો લાગે નહીં આવે. અહીંયા માછલી પોતાના ઈંડાનું સેવન નજર રાખીને કરે છે, અને પરિપક્વ બને ત્યારે જ એ એને બીજા એના બચ્ચાને જન્મ કરી શકે છે. ઈંડાને ફોડી શકે છે, ફોડીને પછી બહાર કાઢી શકે છે પોતાના બચ્ચાથી. પણ જો સેવન ના કરે, નજર ક્યાં રાખે? પોતાના ઈંડા પર રાખે છે. એ ગુરુ પણ આ રીતે સેવન. પહેલું મેં કહ્યું પ્રમાણે સ્પર્શથી, બીજાથી નજરથી. ત્રીજું છે કુંજર નામનું એક પક્ષી છે.
દ્રષ્ટાંત સાથે સમજાવું છું. કુંજર નામનું પક્ષી એવું છે, એમનો ઋતુકાળ એક જ સમય પર આવે છે અને એ દરિયા કિનારે આવે અને પોતાના ઈંડા મૂકી દરિયા કિનારે અને એ દરિયાની રેતની અંદર દાબી અને એ 6 મહિના સુધી બીજે જતા રહે છે. પોતાના ખોરાકની અંદર પોતાના જીવન જીવવા માટે થઈને એ જતા રહેતા હોય છે. ત્યાં રહેતા નથી. કુંજર નામનું પક્ષી એવું છે. અને એક બે નહીં, મેં કહ્યું પ્રમાણે કદાચ 100, 200, 500 કુંજર પક્ષી એક સાથે ઈંડા મૂકે અને મૂક્યા પછી એ જતા રહેતા હોય 6 મહિના માટે થઈને. પણ 6 મહિના સુધી એ શું કરે છે, કઈ રીતે કઈ જગ્યાએ રહીને પોતાના બચ્ચાનો ખબર રાખતો હોય છે અથવા તો એ ઈંડાનું કઈ રીતે સેવન કરતો હોય છે. એમ કહેવામાં આવે છે કે 6 મહિના સુધી સુરતાથી એનું સેવન કરતા હોય છે. જે આપણી પાસે વચન મળ્યું છે, ભજન મળ્યું છે, એ ભજન થકી તમે શું કરી રહ્યા છો, કઈ જગ્યાએ છો, એની સુરતા જો ગુરુ ધ્યાન યોગ દ્વારા ત્યાં પહોંચાડે તો તમે શું કરો છો એ એને દેખાય છે. સહજ ભાવથી ખ્યાલ આવે છે. અહીંયા કુંજર નામનું પક્ષી જતા રહે છે. 6 મહિના પછી જે 50-100 કુંજર એક સાથે પાછા આવે છે અને પોતાના ઈંડાને જ્યારે ફોડે છે, પહેલી વસ્તુ એ પોતાની કઈ જગ્યા હતી, દરિયા કિનારો હતો, પોતાનું કયું બચ્ચું હતું, એ સુરતાથી એને ફોડ્યું છે. એટલે એમાંથી જે બચ્ચો બહાર નીકળે ને એ પોતાની માને ઓળખી જાય છે. સમજાય છે ભાઈ? 6 મહિના પછી પણ એ પોતાની માને વેગળા રહ્યા છતાં એ અંદરથી બહાર નીકળે ને એ પોતાની માને જઈને એ વળગી પડે છે. કારણ શું? કોઈ કારણ નહીં, એક જ કારણ. એ કુંજરે પોતાનું ઈંડાનું સેવન કોના દ્વારા કર્યું? સુરતા દ્વારા. ગુરુ તમારા પણ સુરતા દ્વારા અને પોતાના શિષ્યનો એ ઉદ્ધાર આ રીતે પણ કરે છે. સ્પર્શથી કરે, નજરથી કરે અને શ્રદ્ધાથી પણ એ કોઈ પણ રીતે શિષ્યનો ઉદ્ધાર કરવા માટે થઈને એ તલપા પાડે છે. પછી એ પોતે કદાચ ગમે એટલો ઘસાઈ જાય, ગમે એટલો સગુણ સાકાર સ્વરૂપે લીધું પડતું નથી ને, જેને શરણ સ્વીકાર્યું છે અને એ સમર્પિત બન્યો છે ને એનો ઉદ્ધાર તો એ કરે. એટલે માટે તેને ઘણી વખત રોજ એ શબ્દ દરેક પાસેથી ગુરુ કૃપા સિવાય કોઈ કાર્ય નથી. આ સહારો છે, આ સહારો છે. કવિ જીવરામમાં 1984 થી અત્યારે સહારો બન્યા છે. જીવન સેવા જે છોડી દીધે 2012 સહારો છે. એની કૃપાથી એના વગરથી એ બધા છે ને એ બંધાઈ ગયા છે. એમને જો કદાચ કૃપા ના કરી હોય, આપણા પર જો કદાચ સ્પર્શથી, નજરથી અથવા તો સુરતાથી આપણા પર જો દૃષ્ટિ ના થતી હોય તો ત્યારે દેખાતા હોય. ક્યારે આ ગુરુગુણનો મહિમા છે. એની સાથે જ્યારે આપણો પરિવાર બેઠો છે, બીજું એક જ લક્ષ્ય સાથે બેસવું જોઈએ. અને લક્ષ્ય એટલે કયું? એક જ ભજન, ગુરુ ભજન. તો આ જેટલી ગુરુ મહિમા અત્યારે આપણે ભણીએ છીએ એ આપણા જીવનની અંદર યથાર્થ ઉતરી જાય. સીધી ઉતરી જાય, કાંઈ કરવું ના પડે. ગુરુ પાસે અમે તમારી પાસે લીધું છે, શું લીધું? પછી કહ્યું તન મન ધન કોને આપી દીધું? ગુરુ તમારી પાસે તમે પોતે રહ્યા, નિજ સ્વરૂપે સોહમ પદ તમે પોતે રહ્યા. બીજું કોઈ જ નથી. નિજ નામ સાથે નિજ તત્વ સ્વરૂપે તમે પોતે રહ્યા. જેવી રીતે નરસિંહ મહેતાને ભલે ભાવનો પદ મળે પણ છેલ્લે એને સ્વીકાર કર્યો કે જબ તક આતમ તત્વ ન ચાલે તબ તક સર્વ સાધના જુદી. આવું ઉત્તમ સહજ અવસ્થાએ રહી નહીં. ઉત્તમ સહજ અવસ્થા કાર્ય બધા જ કરો, એક કામ બાકી ના મળે. આપણી સુરતા ક્યાં હોવી જોઈએ? ગુરુ નામની અંદર. અને ગુરુ નામની અંદર હોય ને તો આપણું ગમે એટલું ગૃહસ્થી જીવનનું વ્યવહારિક કામ હોય ને
એ એકદમ ક્યારે કયો દરવાજો ખોલીને બતાવી દે આપણને ખબર ના પડે અને આપણા જીવનની અંદર એક પણ મુશ્કેલી નહીં આવે. પણ વ્યવહાર નહીં, પાછળ રાખવાનું ગુરુ ભજનને આગળ આવે. આપણી ક્રિયા થોડી ઉલટી થાય છે. હું અને મારું આ મળે છે અને ક્યારે કેવું કરી નાખીએ છીએ, આ તો હું કરી નાખીએ છીએ. એક મેનનો બે તલવાર નહીં, જ્યાં સુધી મારા પણ હું પણ એની તલવાર છે ત્યાં મિત્રો એ પરમ તત્વનો વાસ નહીં થાય, તત્વ તરફ અનિત તત્વ તરફ આપણું ધ્યાન નહીં હોઈ શકે. એક તલવારમાં બે તલવાર ના રહે, એક ધ્યાનમાં બે તલવાર ના રહે. એટલા માટે જબ મેં था तो बोल नहीं था, समझाए थे. जब मैं था कभी शादी नहीं, जब मैं था तब बोल नहीं था. अब मैं हूँ, मैं એટલે કોણ સ્વભાવ સંપૂર્ણ વાક્યો છે. એટલા માટે એને જ્યારે સમર્પિત બનાવ્યો ગુરુ મહિમા આપણા જીવનમાં કરતો સહજ ભાવથી, સહજ સરળ સ્વભાવ. અને સ્વભાવ બદલાય ક્યારે? રીતે બદલાય. ભજન કરો તો ભજન ના કરો, સ્વભાવ બદલાય. આપણી અંદર જે કંઈ દુર્ગુણ સૌને કંઈ વિષય વિચારો પડે છે એને નાશ કરવાનો એક જ ઉપાય છે. અને એ ઉપાય કયો? પછી કહ્યું શ્વાસ શ્વાસન નામના મિથ્યા શ્વાસમાં એક પણ શ્વાસ ખાલીમાં જાય, એક એનું ભજન કરતા બધું એને અર્પણ કરી દીધું. પોતે લઈને નહીં કરવાનું, બને છે જાતે કરીએ છીએ અને કરીએ છીએ એટલે કામ અધૂરા રહે છે. એની જગ્યાએ એને સમર્પિત કરી દઈએ ને એટલું કામ એટલે આજના ગુરુ મહિમા છે. ગુરુ મહિમા ગાયો પણ આપણા જીવન સાથે ગુરુ મહિમા ધરાવવાનો છે. ગુરુ હંમેશા માટે મેં કહ્યું પ્રમાણમાં સ્વસ્થી નિર્ભય અને શુદ્ધથી તમારી અહર્નિશ કૃપા દર્શાવે છે. એની જીલવાની પાત્રતા આપણે કહેવાની છે. એ જીલવાની પાત્રતા આપણે કહેવાની. કોણ આ સીધી સરળ વાત ભજન કરશો એટલે આપણે પાત્રતા બની જશે. એટલે આજે અમારા પર પણ એક કૃપા છે. ગુરુ પૂર્ણિમે લગભગ કોઈ સંસ્થામાં પણ આટલે સુધી આપતા નથી, કારણ કે પોતાને ત્યાં પણ પોતાનો પરિવાર હોય છે શિષ્યગણનો, અને શિષ્યગણ સાથે સમર્પણ બેસતા હોય છે. છતાં આજે રામપુરથી હીરાદથી ત્યાં આ જ વાત કરે છે. ગુરુ શબ્દ સાથે ગુરુ મંત્ર સાથે જે વાત કરતા તો પહેલાં થોડીક વાર એમને સાંભળી લઈએ. સાંભળ્યા પછી થોડુંકાથી બેસી વિષ્ણુભાઈ આવે છે એ મારા માટે ચા સાથે એટલે હીરાદાદાને ગુરુ મંત્રની શક્તિ ફરી અંધારથી આપણને માર્ગદર્શન આપે તો રસ્તો દોરે. કારણ કે મારા કર્તવ્યમાં વડીલ છે, એની જોડે નીચે જ બેઠો છું. શરીર છે એટલે ક્યાંક ને ક્યાંક પડી આવી જાય છે. નસ પકડાઈ ગઈ, પાછું ઉપર દાદાને પણ નસ પકડાય છે. બીજું મોબાઈલ નાખો ખુરશી લાવવી પણ ન પડે. સાધન છે, સાધન આપણે થઈ શકે છે અને એ કર્મ એવું છે. એની વિશેષ વાત નથી કરી એટલે હીરાદાદાને કામ કરતું જાય છે. તેમને ગુરુ મહિમાની સાથે બોલે સર હા નહીં
જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે ગુરુ કરવાના છે. લખ 84 આપણે અટવાઈ ગયા છે. વારંવાર જન્મ મરવું એમાંથી છૂટવા માટે ગુરુનો ઉપદેશ લઈ લિંગ બોધ લ્યો અને એ પ્રમાણે વચન મુજબ તમે ચાલો તો આ માનવ દેહ કઈ મુક્ત થતો, બીજી દિવસ થવાય એવું નથી. તો આયેલો અવસર સદગુરુ હાજર છે અને આપણા ડોળા ઠરતા નથી. આ દુનિયામાં મૂકીને વપર છે, પાછા તો વળતા નથી. તો આ આપણી સુરતા સહી પર્વ ફરસ એ પાછી વારી દો અને આ ગુરુ મંત્રનો વચન શબ્દ છે એ શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો. દેહાધ્યાન હટાવી હું દેહ નથી, આ મને ચલાવવાનો ચેતન થઈ મારો સદગુરુ છે. એ સદગુરુના ચરણોમાં મારી સુરતા નમું રાખો. આ પર્વ જતી સુરતા છે એ પાછી વારી દો અને આ એક શ્વાસ ચલાવવાનો સદગુરુ હાજર છે. તો શ્વાસે શ્વાસે તમે ગુરુ મંત્રનો જપ કરો. એક પણ શ્વાસ ખાલી ના જાય એવી રીતનું તમારું જો જીવન હોય તો તમે આમાંથી મુક્ત થો, બાકી થવાય એવું નથી. તો સતત તમારો ભાવ બદલો. આ પર્વ જો છો વારંવાર જન્મના ચક્કરમાં આવો છો તો ભાવો કરી કરીને બંધ થઈ જશો. તો આવો ભાવ ફેરવો કે હું આત્મા જ છું, હું આત્મા છું. હું સદગુરુનો આપેલા ઉપદેશથી હું મારા આત્માને આથી સંબંધ રાખો. આ મને ચલાવવાનો ઈશ્વર છે. એ ઈશ્વર સાથે હું રહું અને ગુરુ મંત્રનો જપ કરી આ દેહે હું મુક્ત થઉં, બીજીઓની મત થવાય એવું નથી. તો આ માનવ દેહ એટલે લખ 84 માંથી નીકળવાનો આ દરવાજો છે. આ માનવ દેહના દરવાજામાં તમે નીકળ્યા તો નીકળ્યા, નકર તો આ માયાની ખોહ ઉપડી તો આ દરવાજો જતો રહે અને ફરી લખ 84 કુદાકુદી કર્યો અને ઘોષના બરદાનમાં પગ પાછા કર્યો અને પાછું મથેના માનવ દેહ મળે ફરતા ફરતા એટલે પાછા માયાની ખોહ પડે અને આ ખાનામાં હોટ જે ડગલો આગળ ભર્યો નથી તો ફરી પાછો ચક્કર મસર્યા નથી. તો આ ચક્ર ફરેલો નથી તો પાછો વાળો લ્યા. હું તો સમજણ પડે છે કે ગુરુ કિશો ત્યાં અલા ગુરુના પ્રકાશ પર 24 કલાક હવાના અંધારું નથી થયું તો હજી આપણે હું કરી છે એ આપણને હજી ખબર જ નથી પડતી. હે તો સદાકાળ તમારી વર્તી છે એ એક એક શ્વાસ સાથે ગુરુ 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 કરો સતોય તમારો એ મંત્ર છે. તો સદાકાળ વર્તી તમારી આ એક એક શ્વાસ સાથે ગુરુ મંત્રનો જપ કરો, ગુરુ ગુરુ કરો તો તમે આ મુક્ત થો, બાકી થવાય એવું નથી. લક્ષ્ય સ્વ રાખી આ બધું મૂકીને જવાનું છે મતો લક્ષ્ય રાખી છે. હે તો આ લક્ષ્ય 84 તો મૂકીને જવાનું છે લક્ષ્ય છે એ પાછું વાળી દો અને એક એક શ્વાસ ચલાવવાનો મારો સદગુરુ છે, મારો ઈશ્વર છે, ચેતન પરમાત્મા છે. એના હાથી મારી સુરતાનો લગ્ન કરો તો મારું જન્મ મરણનું ચક્કર જાય, બીજો કોઈ રસ્તો છે ના. તો તમને ચલાવવાનો ચૈતન્ય તત્વ છે એ જ તમારો સદગુરુ હાજર છે. કારણ કે તમારા અજ્ઞાનમાંથી તમારો પ્રકાશ કર્યો કે તું આ સુલ્યા પણ તું તને ના ઓળખ, તારામાં ઠરે ના તો આ ભાવરોગ જાય એવો નથી. તો સતત ભાવરોગમાંથી નીકળવું હોય તો એક એક શ્વાસ સાથે તમારો સંબંધ રાખો. સુરતા જેટલી બને એટલી પરમાંથી પાછી વાળો અને આ ઈશ્વર છે એ જ તમારો ગુરુના ઘેર જવાનો પાસપોર્ટ છે. તો તમે તમારો ઓળખવા માટે આ શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો તો તમારા વસ્તુ બને, બાકી બનેલી નથી. તો સતત તમારો ભાવ છે એ ગુરુ 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 24 કલાક તમારા મગજમાં પહેરી જવું જોઈએ. ગુરુ 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 થયા જ કરવું છે. રાત દારો હું ઘુમાયા બગતા હોય છે ગુરુ 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 એ માણસ નહીં કરે. કારણ કે સતત જેનું ચિંતન કરે છે એવો એ બની જાય. પણ આપણે તો આ પરનું મૂકીને જવાનું છે એ ચિંતન ચાલે છે તો આ વસ્તુ બનેલી નથી. તો સતત ચિંતન એવું કરો કે તમે તમારા મૂળ ઘેર પાછા આવ્યા છો એ તમે જઈને હવાઈ દો. જ્યાંથી આ તમે આવ્યા છો એ જવું હોય તો સદાકાળ તમારી વર્તી ગુરુ 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 અથવા ગુરુ મંત્રનો જપ કરો તો તમે જવો, નકર જવાય એવું નથી.
તો સતત તમારો ભાવ બદલી નાખો, અને આ ભાવ બદલ્યો તો આ ભવરોગ તમારો જાય એવો સદાથી જાય એવો નથી. તો સદાકાર વર્તી તો વારી જુઓ. મોટા ગુરુનો હાથ છે, સદગુરુ હાજર છે. હાજરો વાર કરતા તો ફેરફાર ના થાય તો પછી ફોટાને મોઢા ફૂટીને શું કરે અલ્યા? હે, ડોક્ટર હાજર મોઢાની ગોળીઓ લે તો મોઢું ઉતરી જાય, પણ ડોક્ટર નથી એનો ફોટો હોય અને હારા મારો ડોક્ટર મોઢા ફૂટે મોઢામાંથી ચકરી જાય. તો હાજર હોવા છતાં તમે કશું કરી નથી શકતા તો પછી શાણે કરે હલ્યા? આ તો ઓમ નામ કરતા કરતા બ્રહ્મવાળને જતા રહું. હે, તો મરવાવાળી દુનિયામાંથી નીકળી જો. અમર પુરુષ છે એ સદગુરુ છે. તો અમર લોકમાં તમારે જવું હોય તો અમર મંત્ર છે એ સદગુરુનો મંત્ર છે. એ તમે શ્વાસોશ્વાસ જપો. જે શ્વાસ ખાલી જાય છે એ કાળના મુખમાં જો છો. તો આ કાળના મુખમાંથી બચી જવું હોય તો શ્વાસે શ્વાસે ગુરુ મંત્રનો જપ કરો. તો કાળની તાકાત નથી કે તમને હટી શકે, અને સ્વયં પરમાત્માના દૂતો આવીને તમને લઈ જાય. હે, અને કાળમાં મુખમાંથી તો એ બચી જાઓ. તો તમારા સદાકાળ તમારી વર્તી છે એ ગુરુ 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 ચોસની ના કરો તો અહીંયા લખ 84 ટરે નથી. તે વખત કરી તો જોવા લ્યા. આ મોટા ભાત આવ્યા છે, હજી મન વળી નથી. મારું મારું કઈ બધા ફર્યા છીએ. મોઢામાં દોડના જમતો આ ધોરુચીને કાળું કર્યું, અને આપણે ધોરુચી થઈ ભગવાનની નોટિસ ચાલી છે તે પાછું કાળું કરવા માંડી છે. હે, તો ભગવાનની નોટિસ ને કરતા નથી આપણે તો. હે, તો સદાકાળ આપણી વર્તી વારી લ્યો. ઈશ્વર સાથે સંબંધ કરો, ગુરુ મંત્રનો જપ કરો તો આ વર્તી વરી છે. બાકી હજી તો વર્યા નથી, અને હજી તો ઠન ગોપાળ થઈને ફરીએ છીએ બધા. હે, આ ચક્ર ફરેલો છે કે શું હોય એ તો ખબર પડતી નથી. હે, અમે તો ચક્રું ફરી છે પાછું વાળો લ્યા, અને પાછું વાળી તમે તમારે ઓળખી લો. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આ એક એક શ્વાસ ચલાવવાનો છે. સ્વયં ચૈતન્ય પરમાત્મા પોતે છો, પણ પોતે પોતાના હાથે સંબંધ કરો તો તમે તમારું ઓળખો કર. પણ જ્યાં સુધી સંબંધ નથી કર્યો તો હજી આ ભવરોગ જાય એવો નથી. અને આ ભવરોગનું અમને ભટકી ભટકી અને આ ફરાફરમાં જિંદગી જતી રહે. અને છેવટના પાછા જમીનમાં કાલ દેવું ત્યાં તો હરગઈ તો મારી બસ વખત ફૂકી મારી. હે, કોઈ મૂળામાં લેતો વાયના વાળા તો. હે, તો સદાકાળ તમારી વર્તી વારી લો. સદાકાળ ગુરુ મંત્રનો જપ કરો. શ્વાસે શ્વાસે સ્મરણ કરો. કોઈ પણ સમયે શ્વાસ ઉપર નજર રહેવી જોઈએ. એ ગુરુમુખી જીવરો છે. કારણ કયા સમયે શ્વાસ બંધ થાય નક્કી નથી. તો તમારી વર્તી છે એ શ્વાસ ઉપર રહેવી જોઈએ. અને જો ઈદાથી વર્તી વળી ગયેલી છે, પરમ વર્તી નથી, તો તમે સીધા જેવો અંદરથી પ્રાણ જાય તો પ્રાણ પરમાત્માની અંદર જઈને લઈ થઈ જાય. તો સદાકાળ તમારી વર્તી છે એ ગુરુ મંત્રના જપ હાથી જો ઠરેલી હોય તો તમે ઈશ્વરના ત્યાં જતા રહો. તો ફરી ફરી વાર્તા હોય ના હોય આવવાના. બસ આટલું કઈ મારી વાત. નરસિંહ મહેતાએ ભણ્યા હતા, કરિયાણા મોકલીએ છે, ચાલે સૂર્ય સૂર્ય ચાલે છે. એવું નથી કે સદગુરુનું સ્થાન તો ભીતરમાં છે, યુનિવર્સિટીમાં નથી. ભણવું ભણેલા તો ખાલી બીજા ક્ષેત્રે છે, બીજા નથી. પોતાના વિષયમાં દાદાએ બે વાતો ખાસ કરી. એક શ્વાસે શ્વાસ મનની વાત કરી, અને બીજી અંતર્મુખ બનવાની વાત કરી. જો ભોજન કરીશું તો અંતર્મુખ બનાવશે, બાકી હમણાં ના બને. ઈયળમાંથી ભમરી બનો તો નરને કેટલી વાર ત્યારે ભમરીનો જન્મ ના થતો. તો અહીંયા જીવમાંથી શિવ બનતા કેટલી વાર? બાકી હકીકત એ શિવ જ હતો, પણ અહીંયા અહીં શું બની ગયું?
જીવ. શિવમાંથી જીવ બની ગયો. મોટી ક્રિયા થઈ ગઈ. હવે આ બધા પ્રયત્નો કોના માટે છે? ફરી પાછા જીવમાંથી आता क्या जवा लामा का से आएंगे मका में जाएंगे ये मका से जाके लामा का हो जाएंगे इधर में तो कितना बड़े होटल का चाहिए इधर में जो हमारे आ होती है बनाओ उसका ये ना मालूम है तो इन लोगों की भूमि बनता आप क्या करते शू करे से खबर भूमि शू करे ये पकड़ी लाओ शू मारे पैसे वेदना था दादाजी जी मार्या था अपन चापा एनी वेदना थी वेदना था तो भजन था એ બંને એટલા બધા ડંખ માર્યા હતા કે પકડી લીધો ખબર છે એને પકડી લીધો પછી ડંખ માર્યો આ બધા પકડી ગયા છે ડંખ તો વાગે જ છે 2 દિવસ રહેશે હંમેશા પછી પાછા આવે મોબાઈલ કથા કરે ધૂળ પર પગાવો ક્યાં સુધી રહે પણ એ જ ઢોળ જો પાણીના ધરાની અંદર અથવા તો ખાબોચિયાની અંદર બેસી જાય પાણીની અંદર બેસી જાય દિલ પગાવો ક્યાં રહે આવું છે અત્યારે આપણને આમ એટલા બધા સારા દેખી છે કે આટલા ગુરુમુખી આટલા ભજન એટલી જગ્યાએ ના થતી હોય આ ભેટ છોડી દો તો એનું વાયુમંડળ બધું આપી દઈ રહ્યો છે જે વિષયા છે એની જે આભા છે એ પાછું મન છે એ બધું હું એના આનંદ કરી એ ભમરી ઈયળને લાવે ડંખ મારે છે એની વેદના સહન કરતા કરતા એનું ચિંતવન કરે છે ભમરી આવશે ડંખ મારશે આજુબાજુ બધા કરતી હોય ને તો એના ભણકારા એના સંભાળ ત્યારે હવે શું કરશે ડંખ મારશે અને પછી થોડો સમય એવો કે એ હોય જ નહીં નજીકમાં પણ ના હોય તો એને એના ભણકારા સંભાળ એનું ચિંતવન અહર્નિશ ભમરીનું થવાથી એ ઈયળમાંથી શું બની ગયું નરમાંથી જ નારાયણ જે નથી ઉપરી કપિલોને આ નરમાંથી જ નારાયણ આ ચિંતવન જે ગુરુનો ગુરુમાં દિવસે કર્યો હતો ને આ ન કરવાનું છે હું એ જ છું હું એ જ છું હું છું એનું સ્મરણ જોઈએ અહર્નિશ થાય ને ધીરે ધીરે ઈયળની માફક ચિંતન શરૂ થઈ જાય અને એક દિવસ ફરી પાછા એ જ જીવનથી જે જગ્યાએ થયા છે એની શું બની શીખી હવે ભાઈ શ્રી શું કહેવાય બોલે સદગુરુ શૈલેષભાઈ તબિયત